મિત્રો આપણે જે વિદ્યાનગર આપણી દુકાને જે ઓસ્ટ્રેલિયન રેડ જામફળ આવે છે એ જામફળનું આ ઝાડ છે અને અત્યારે બેગિંગ થાય છે અને હાર્વેસ્ટિંગ પણ થાય છે. બેગિંગ પણ થાય છે. બેગિંગ મતલબ જે નાનું ફળ હોય એને ઉપર આ લોકો બેગ પહેરાવી દે. એટલે બેગ પહેરાવી દે એટલે કોઈ જીવજંતુ છે કે ગરમીની લીધે જે નુકસાન થાય એ નુકસાન ના થાય. તો આ રીતે બેગ પહેરાવી દે અને પછી ફોર્મ પહેરાવી દે અને પછી એની ઉપર બેગ પહેરાવી દે અને અંદરથી રેડ, આમ તો પિંક હોય છે પણ નામ એનું છે ઓસ્ટ્રેલિયન રેડ. આ જામફળનું નામ છે ઓસ્ટ્રેલિયન રેડ. બીજા પિંક પણ આવે છે. પિંક નું નામ શું છે? થાઈ 1 kg પિંક. થાઈ 1 kg પિંક. અને પેલા વ્હાઈટ આવે છે થાઈ 1 kg વ્હાઈટ. અને થાઈ પિંક, થાઈ વ્હાઈટ અને આ ઓસ્ટ્રેલિયન રેડ. ઓસ્ટ્રેલિયન રેડ નો જે ટેસ્ટ છે એ બેસ્ટ છે. થાઈ વ્હાઈટ અને થાઈ પિંક નો ટેસ્ટ સારો છે, એવું નહીં કે બીજા બજારમાં જે મળતા હોય એના કરતાં તો ઘણો સારો છે, પણ આના જેવો નહીં. આને કોઈ ના પહોંચે. આ એકવાર તમે ખાઈ જાઓ એટલે બધા જામફળ ભૂલી જાઓ. એપલ પણ તમે ભૂલી જાઓ એવી ક્વોલિટી આવે છે. સંજયભાઈ, આ પાકી ગયું છે? થઈ ગયું છે. બરાબર. આ અત્યારે હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે અને બેગિંગ, પેલી બાજુ બેગ પહેરાવાનું કામ ચાલુ હતું. સંજયભાઈ, આ આટલા બધા મીઠા એટલે એની જાત એવી છે કે પછી આપણી જે પ્રોસેસ જે છે? જાત તો ખરી. હા, જાત ટૂંકમાં બે પોઈન્ટ કામ કરે. 2 પોઈન્ટ કામ કરે. તમારી એક તો સુધારેલી જાત કહેવાય. સુધારેલી જાત તો છે, બરાબર. પ્લસ આપણે ઓર્ગેનિક કરીએ છીએ. બરાબર, ઓર્ગેનિક કરીએ છીએ અને જે સાર સંભાળ રાખવાની હોય એ પ્રોપર એનું પોષણ માટે જે તત્વો એને જોતા હોય એ પ્રોપર મળતા હોય. કેમિકલ ખાતર કે કેમિકલ દવાનો ઉપયોગ ના થતો હોય તો, અને બીજું કે એને પૂરા ટાઈમ પાકવા માટે ઝાડ ઉપર પૂરો ટાઈમ રહેવા દે. વહેલું ના ઉતારે. વહેલું ઉતારો તો તમારે જે ટેસ્ટમાં મીઠાશ આવી જોઈએ ના આવે. જે રીતે કેરીમાં જો કેરી વહેલી ઉતારી લેવામાં આવે તો એમાં પણ તમને એટલી પ્રોપર મીઠાશ નહીં આવે. આપણી જે કેસર કેરી આવે છે એ કેરીમાં મીઠાશ લોકો આપણી એકવાર કેરી ખાય પછી બીજે ક્યાંય કેરી લેવા જતા નહીં. કેમ કે આપણી કેરીમાં મીઠાશ હોય છે અને મીઠાશ હોવાનું કારણ એ કે આપણે એને પ્રોપર ટાઈમે ઉતારી છે. ક્યારેય બિફોર ટાઈમ નથી ઉતારતા. જો બિફોર ટાઈમ ઉતારો તો પછી બીજે જે પ્રોબ્લેમ આવે છે એ જ પ્રોબ્લેમ આપણામાં પણ આવશે. પણ આપણે જે કેરી લાવી છે કેસર કેરી એ પ્રોપર ટાઈમે જ ઉતારેલી લાવી છે અને બરાબર માવજતવાળી હોય એવી જ લાવી છે. અહીંથી પણ આપણે કેરી આવે છે, અહીંથી આવે છે કેરી આવે છે, પણ જોઈએ એટલી ક્વોન્ટિટીમાં નથી મળતી આપણને. આપણે મેઇનલી તાલાળા અને કચ્છથી આવતી હોય છે અને બાકી વધારામાં રત્નાગીરી ને દેવગઢ, આફૂસ. અહીંથી જે કેરી આવે છે, અહીંથી આપણને કેરી આવે છે, આપણને જો કે પૂરી નથી પડતી પણ આપણને વેરાયટી મળી હશે. આપણે અત્યાર સુધી કેસર અને આફૂસ સિવાય બીજી કોઈ કેરી ખાધી નહોતી અમે. તમે અમને 10-12 પ્રકારની વેરાયટી ટેસ્ટ કરાવ્યો, અમને કરાવ્યો, અમારા કસ્ટમરને કરાવ્યો. એટલે જે લોકો કેરી લઈ ગયા હતા, દશેરી છે, પણ બીજી એક રાખોડી કરીને હતી, એ કેરી ખાધીને પછી લોકો કીધું કે ખરેખર મજા આવી એમ. બરોબર. એટલે હજી તો જો કે આ વખતે આપણને કેસર સારા એવા પ્રમાણમાં મળશે. કેવો સારો ફાલ છે? સારો છે એમ, સારા એવા પ્રમાણમાં મળશે. બરાબર. બીજું આપણું જે હાર્વેસ્ટિંગ તમારી કેરી તો બેસ્ટ જ છે. એમાં અમારી તાલાળાને પણ આટો મારે એવી. બીજું આપણે હાર્વેસ્ટિંગ કર્યા પછી પેકિંગમાં કોઈ કશું એલિમેન્ટ નહીં, કોઈ કેમિકલ નહીં, ડાયરેક્ટ ઉપરથી તોડવાની રાખ સાથે જ કેરીને પેક કરી દેવાની. ભભૂતિ વાળી કેરી પેક કરી દેવાની. ભભૂતિ વાળી કેરી એટલે તમને ઘણી વખત કસ્ટમર એવો સવાલ કરતા હોય છે કે કેરી તાજી આવેલી હોય તો એની ઉપર પાવડર હોય, પાવડર નેચરલ પાવડર, રાખોડી કલરનો પાવડર હોય અને એ કોઈ પાવડર કે કોઈ દવા નથી. એક નેચરલ કુદરતી રીતે જ્યારે કેરી પાકવાની તૈયારી થાય ત્યારે કુદરતી રીતે જ કેરી ઉપર એક પાવડર આવી જતો હોય છે અને એને ભભૂતિ કહેવાય દેશી ભાષામાં. તો જે ભભૂતિ વાળી કેરી હોય તો એ કેરી બેસ્ટ હોય. અને બીજું તમારે માનો કે કોઈ પોઈન્ટ જોવા હોય કેરી લેતી વખતે તો એક પોઈન્ટ એ જોવાનો કે કેરી ઉપર વ્હાઈટ દાણો હોય, એ વ્હાઈટ દાણો થોડો પીળો થઈ ગયેલો હોવો જોઈએ. ઉપરની દાંડલી છે એ થોડી નીચી બેસી ગયેલી હોય. કેરી એકદમ ગોળ થઈ ગયેલી હોય છે. લાંબી કેરી નહીં પણ ગોળ થઈ ગયેલી કેરી હોય એ કેરી પ્રોપર કહેવાય. લાંબી કેરી હોય નહીં.
અને બીજું ખાસ મારે એ કહેવાનું છે કે કેસર કેરીમાં લોકો છે ને સાઈઝ નો બહુ કસ્ટમર નો આગ્રહ હોય છે કે સાઈઝ મોટી આપો, સાઈઝ મોટી આપો. આપણી જે કલરવની કેરી છે ને મધ્ય ગુજરાતની સાઈઝમાં થોડો ફરક હોય છે, નાની જ હોય છે. હા, અને ખરેખર પથરાળ જમીનની ને ઓછા જમીનની જે પાણીની જે કેરી હોય ને એ કેરી નાની જ થાય, પણ ટેસ્ટમાં બેસ્ટ હોય. પણ લોકોને હજી એ નોલેજ નથી એટલે મોટી માંગતા હોય છે. કેમ કે લોકો કેવી ગણતરી કરે કે ભાઈ મોટી હોય તો તમને દળ વધારે મળે, પણ જે મેઇન વસ્તુ આપણે ટેસ્ટ છે. હા, એની કમ્પેરમાં જે કેરી ભલે નાની છે એની કમ્પેરમાં એની ગોટલી બી નાની જ છે. હા, ગોટલી નાની છે અને ટેસ્ટ જે નાની સાઈઝની કેરી હોય અને પૂરે પાક પર આવેલી કેરી હોય, ઓછા પાણીની કેરી હોય, પથ્થર જમીનની કેરી હોય, તો એનો ટેસ્ટ હોય એ કંઈક અલગ હોય. એ કેરી તમે એકવાર ખાઈ જાવ ને એટલે તમે ભલે મોટી કેરી ભૂલી જાઓ એવી કેરી આવે. એટલે હંમેશા જ્યારે પણ કેરી લો, કેરી મોટી લેવાનો આગ્રહ ના રાખશો, કેરી મીડિયમ લેવાનો આગ્રહ રાખો. બહુ નાની નહીં, બહુ મોટી નહીં, મીડિયમ કેરી લેવાની. અને મેઇન વસ્તુ પ્રોપર પાક પર આવેલી હોય છે અને સાઈઝ મીડિયમ. આપણી કેરી તો પ્રોપર ટાઈમ પર અને પ્રોપર પાક પર આવેલી જ હશે, પણ સાઈઝમાં ખાસ કોમ્પ્રોમાઇઝ કરજો તો તમને મજા આવશે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.